વોર્ડ નંબર 8માં 54 લાખના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં વિકાસના કાર્યોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો। ખાતમુહૂર્તના કાર્યક્રમ પહેલાં કરોડિયા રોડ ઉપર આવેલ પ્રમુખ સોસાયટીમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તથા સ્થાનિક કાઉન્સિલરોએ ઉપસ્થિત રહી પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વોર્ડ નંબર 8ના વિસ્તારમાં અંદાજિત ₹54 લાખના ખર્ચે પ્રજાલક્ષી કુલ 6 જેટલા કામો, જેમાં ડ્રેનેજ નળિકા, પેવર બ્લોક, આરસીસી રોડ, પાણીની લાઇન સહિતના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ, મહામંત્રી સહિત વોર્ડ નંબર 8ની ટીમ તથા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। કરોડિયા રોડ ઉપર આવેલી પ્રમુખ ટેનામેન્ટના રહીશોએ સોસાયટીમાં વિવિધ પ્રશ્નોને મુદ્દે પણ રજૂઆત કરી હતી। તેઓની રજૂઆતના પગલે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું। કરોડિયા વિસ્તારમાં આજે પેટ્રોફિલ્સ બસ સ્ટેન્ડની પાછળ કૃષ્ણદીપ સોસાયટી, પ્રમુખ ટેનામેન્ટ, ખોડિયાર સોસાયટી, કરોડિયા વિસ્તારની અમર સોસાયટી, પાયલ સોસાયટી, દીપિકા સોસાયટી, શિવમ સોસાયટી, આ વિવિધ સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ, કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, આરસીસી રોડ બનાવવાનું કામ, આમ આશરે 6 કામ 54 લાખના ખર્ચે વોર્ડ નંબર 8ની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે ગુરવા વિસ્તારની અંદર 67 લાખના ખર્ચે, એના આગલા અઠવાડિયે એટલે કે ગયા અઠવાડિયે 1,20 લાખના ખર્ચે અલકાપુરી વિસ્તારમાં, આમ અલકાપુરીથી લઈને ઉંડેરા, ગોરવા, કરોડિયા સુધીના વિસ્તારોની અંદર આશરે 2.5 થી 3 કરોડના ખર્ચે, 3 કરોડ ઉપરની એમાઉન્ટના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો છેલ્લા 10 દિવસની અંદર કરવામાં આવ્યા છે। જે રીતે વડોદરાએ એક વિકાસની હરણફાળ ભરી છે અને ખરા અર્થમાં કહીએ તો મુખ્યમંત્રી પણ વડોદરાના કરોડો રૂપિયાના કામ, આશરે 1000 કરોડ જેટલાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા આગામી અઠવાડિયામાં આવવાના છે। તો વોર્ડે વોર્ડે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, શહેરના પણ મોટા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે। એટલે કે છેવાડાના માનવી સુધીની તમામ વ્યવસ્થાઓની ચિંતા સરકાર કરી રહી છે। આ વર્ષ ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવવા જઈ રહ્યું છે અને સ્પેશિયલ ગ્રાન્ટો ફળવાઈ રહી છે, ત્યારે આજે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી પણ આ વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો લોકોની સુવિધામાં કરવામાં આવી રહ્યા છે। આ ખાતમુહૂર્તો કરતાં જે પણ કોઈ બીજા કામ દેખાય છે સોસાયટીના, પછી આરસીસી રોડના હોય, પાણીની લાઇનના હોય, એ પણ અમે તાત્કાલિક મંજૂર કરીને આજે ફાઇલો બનાવવાનું અધિકારીઓને કહીએ છીએ। સોસાયટીવાળાઓનો પણ સંપર્ક કરીને એમને આ ફાઇલને પુટઅપ કરવાનું કામ, બનાવવાનું કામ અમે આજે સૂચવી રહ્યા છે। તો ભવિષ્યમાં બીજી પણ જે કોઈ જરૂરિયાત હશે એ અમે ત્વરિતે પૂર્ણ કરીશું। વાદીઓ હુમલા કર્યા, આપણા નાગરિકોના એમાં મૃત્યુ થઈ, એના વિષયમાં આપણે 2 મિનિટના શોક રાખ્યા અને એના પછી આપણે ધારાસભ્યશ્રી, કોર્પોરેટરો બધા અહીંયા આવ્યા છે, જે અમારા પ્રમુખ ટેનામેન્ટના માટે ગ્રાન્ટ ફાળવેલ છે અને ગટર લાઇન નવી નાખી રહ્યા છે। એના સાથે સાથે અમારા પાણીની પ્રોબ્લેમ જે છે એનું પણ નવી લાઇન નાખવાની આદેશ આપી દેલું છે અને હું એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। ધારાસભ્યશ્રીએ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને આ કામ કરી રહ્યા છે। આપણા બધા નાગરિકો માટે પાણી, ગટર અને રોડ માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને અમને આશા છે કે જલ્દી અમને બધી સુવિધાઓ મળી જશે।